સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જેની ઠુમરના ઉમેદવારી પત્રના મામલે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓની દલીલો પૂર્ણ થઈ। બંને પક્ષના અધિકૃત વ્યક્તિઓ કલેક્ટર ચેમ્બરની બહાર આવ્યા। ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલો સાંભળી લીધી છે। થોડી વારમાં ચૂંટણી અધિકારી પોતાનો નિર્ણય સંભળાવશે। નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જેની ઠુમર જેમની મિલકતોને લઈને વાંધો ઉઠાવ્યો હતો ભાજપે અને તેને લઈને દલીલો પૂર્ણ થઈ ગઈ છે। હવે બંને પક્ષ રાહ જોઈ રહ્યા છે કે આખરે કલેક્ટર કેવા પ્રકારનો નિર્ણય સંભળાવે છે। ચૂંટણી અધિકારીએ બંને પક્ષોની દલીલો સાંભળી લીધી છે અને તેમના વતી હવે જે નિર્ણય લેવામાં આવશે તે કેવા પ્રકારનો રહેશે। જેની ઠુમરની ઉમેદવારી પર પણ લટકતી તલવાર। ભાજપે વાંધો ઉઠાવ્યો છે મિલકતને લઈને અને હવે તેની ઉપર દલીલો કરવામાં આવી। કોંગ્રેસના કાર્યકર્તાઓને આશા છે કે જેની ઠુમરની જે ઉમેદવારી છે તે યથાવત રહેશે અને તેઓ ચૂંટણી જંગમાં ઝંપલાવશે। બીજી તરફ ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ કહી રહ્યા છે કે જે તેમના વાંધા છે તે બિલકુલ યોગ્ય છે અને જેની ઠુમરની ઉમેદવારી રદ થવી જોઈએ, કારણ કે તેમના ફોર્મમાં ઘણી બધી બાબતો અયોગ્ય દર્શાવવામાં આવી છે। થોડી જ વારમાં ચૂંટણી અધિકારી પોતાનો નિર્ણય જ્યારે સંભળાવશે ત્યારે જ આ તમામ પ્રશ્નોનો અંત આવશે અને તમામ પ્રશ્નોનો ઉત્તર મળી જશે। જેની ઠુમરની ઉમેદવારીને લઈને ગઈકાલે જ ભાજપના જે ઉમેદવાર હતા તેમણે વાંધો રજૂ કર્યો હતો। ભાજપના જે લીગલ એડવાઇઝર હતા તેમણે પણ વાંધો રજૂ કર્યો હતો અને હવે જેની ઠુમરની ઉમેદવારીને લઈને નિર્ણય સંભળાવવામાં આવશે ત્યારે જ આખું ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે અમરેલીના જંગમાં જેનીબેન ઠુમર યથાવત રહેશે કે કેમ। કોંગ્રેસ દાવો કરી રહી છે કે તેમના વતી કોઈ જ ભૂલ નથી દર્શાવવામાં આવી। જેનીબેન ઠુમરના જે પિતા વિરજી ઠુમર તેમણે પણ કહ્યું કે તમામ જે વિગતો ફોર્મમાં ફિલઅપ કરવામાં આવી છે, ફોર્મમાં રજૂ કરવામાં આવી છે તે યોગ્ય છે। આ માત્ર ને માત્ર કાવતરા છે ભાજપના કોંગ્રેસના ઉમેદવારને હેરાન પરેશાન કરવાના અને સામદામ દંડભેદની નીતિ ભાજપ તરફથી અપનાવવામાં આવી રહી છે। તો આ પ્રકારના ગંભીર આરોપો મૂકવામાં આવી રહ્યા છે। શક્તિસિંહ ગોહિલ પણ કાલે આવ્યા હતા આગળ અને તેમણે કહ્યું હતું કે ભાજપને માત્ર ને માત્ર ષડયંત્ર રચવામાં જ રસ છે। લોકસભાની ચૂંટણીમાં ગમે એમ કરીને અને પોતાના ઉમેદવારને જીત મળે તે માટેના પ્રયાસો છે। જો કે આ પહેલા પણ ભાજપ પર આવા આરોપો કોંગ્રેસ મૂકતી આવી છે અને વધુ એક વખત આવા આરોપો મૂકવામાં આવ્યા છે। એક તરફ સુરતમાં નિલેશ કુંભાણી પર ઉમેદવારી રદ થવાની જે ભીતિ છે તે સેવામાં આવી રહી છે। બીજી તરફ જેની ઠુમર પણ રડાર પર। જેની ઠુમરને લઈને નિર્ણય હવે ચૂંટણી અધિકારી આપશે, ત્યારબાદ આખું ચિત્ર સ્પષ્ટ થશે કે અમરેલીની ચૂંટણીમાં આખરે કોણ લડશે અને કોની ઉમેદવારી રદ થશે। સંવાદદાતા રાજન ગઢિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજન, કેવા પ્રકારની ગતિવિધિઓ અત્યારે આપને નજરે પડી રહી છે? દીપા, આમ તો ગઈકાલથી જ સમગ્ર મામલો છે ઉત્તેજના ભર્યો રહ્યો છે। અત્યારે પણ લગભગ સવારે 10 વાગ્યાથી ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ, બંને ઉમેદવારના ટેકેદારો અને બંને તરફથી બોલાવવામાં આવેલા હાઈકોર્ટના ધારાશાસ્ત્રીઓ અત્યારે અમરેલી કલેક્ટર ઓફિસે છે। લગભગ 1 કલાક સુધી મુખ્ય ચૂંટણી અધિકારી, કલેક્ટર અને અમરેલી લોકસભા બેઠકના ઓબ્ઝર્વરને બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી છે। થોડી વાર પહેલા જ બંને પક્ષના નેતાઓ, આગેવાનોને બહાર મોકલવામાં આવ્યા છે। અત્યારે કલેક્ટર ઓફિસની અંદર મીટિંગ ચાલી રહી છે અને એવું જાણવા મળી રહ્યું છે કે થોડી વારમાં જ આ સમગ્ર મામલો જે છે જેની ઠુમરના ઉમેદવારી પત્રનો તેમનો ફેસલો આવી શકે છે। તમામ લોકોમાં ભારે ઉત્કંઠા અને ઉત્તેજના છે કે જેની ઠુમરનું ફોર્મ રદ થશે કે માન્ય ગણવામાં આવશે। દીપા, રાજન, કોંગ્રેસ તરફથી કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે? ભાજપને લઈને પણ ગંભીર આરોપો કોંગ્રેસ મૂકે છે। બિલકુલ દીપા, ગઈકાલથી જ આમ તો આરોપ પ્રત્યારોપ મૂકવાનું શરૂ થઈ ગયું હતું, કારણ કે કોંગ્રેસના છે તે ફોર્મમાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તેમણે જે સોગંદનામું કર્યું છે સોગંદનામામાં કેટલીક મિલકતોની વિગત છુપાવી હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ને તે મુદ્દે વાંધા અરજી પણ આપવામાં આવી હતી। ગઈકાલે આ વાતનો નિવેડો નહીં આવતા આજે સવારે 10 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો। આજે સવારથી જ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો, નેતાઓ અહીં પહોંચી ચૂક્યા છે। બંને દ્વારા અત્યારે હાલ બેઠક થઈ 1 કલાકની અને ત્યારબાદ બહાર આવ્યા છે। પરંતુ જો કોંગ્રેસની વાત કરીએ તો તેમણે પણ આક્ષેપો કર્યા છે સામે કે ભરત સુતરિયાના ફોર્મમાં પણ વાંધા ઉઠાવવા જેવી કેટલીક બાબતો હતી, પરંતુ તેઓએ ખેલદિલીપૂર્વક આ કાર્ય કર્યું નથી। તેની સામે ભાજપ દ્વારા નાની નાની વાતો મુદ્દે વાંધા ઉઠાવવામાં આવ્યા છે।
જોકે હવે સમગ્ર મામલો કલેક્ટર કચેરીની અંદર છે. કલેક્ટર અને ઓબ્ઝર્વર દ્વારા મીટિંગ ચાલી રહી છે અને થોડી વારમાં આ સમગ્ર મામલા ઉપરથી પડદો ઉચકાઈ જશે. દીપા, આભાર રાજન જાણકારી માટે. ઇન્ડિયા ગઠબંધન માટે ભાવનગરથી સારા સમાચાર સામે આવ્યા છે. 24 કલાકના ડ્રામા બાદ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. ગઈકાલે યોજાયેલ સ્ક્રુટિની પ્રક્રિયામાં ભાજપના ઉમેદવાર દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. લીગલ એડવાઇઝરી ટીમ સાથે ઉમેશ મકવાણા ભાવનગર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો હતો. 1 કલાકની હિયરિંગ બાદ આખરે ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરાયું. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ શું નિર્ણય લીધો? ચોક્કસ વાત કરીએ તો કે ભાજપ દ્વારા જે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ભાવનગર ખાતેના ઉમેશ મકવાણા, તેમના ઉપર જે 4 અલગ અલગ પ્રકારના જે પોઈન્ટો મૂક્યા હતા અને તેને લઈને તેમનું ફોર્મ રદ કરવા માટેની જે માંગ કરી હતી તેને લઈને આજે ઉમેશભાઈને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેમના જે ડોક્યુમેન્ટ છે અને તેમના જે પુરાવા છે અને તેમને સાંભળ્યા બાદ 1.25 કલાકથી 1.5 કલાકના સમયગાળામાં ચૂંટણી અધિકારીએ સમક્ષ આ પારદર્શક નિર્ણય જાહેર કર્યો છે અને તેમનું ફોર્મ છે તે માન્ય રાખ્યું છે. એટલે હાલ ચોક્કસ કહી શકાય કે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે તેમનું ભાવનગર ખાતેનું ફોર્મ છે તે યથાવત રહેશે અને તે પોતે ભાવનગર લોકસભા 15ની ચૂંટણીમાં પોતે પોતાની ઉમેદવારી જે નોંધાવી હતી તેમાં તે પોતે ચૂંટણીમાં ભાગ લઈ શકશે. જી આભાર નીતિન જાણકારી માટે. તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાનું જે ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ પક્ષ સાંભળીને આ નિર્ણય સંભળાવ્યો છે. નવસારી લોકસભા બેઠક પર વિવાદ. કોંગ્રેસ અને ગઠબંધનના પક્ષ વચ્ચે વિવાદ સર્જાયો છે. ઇન્ડી ગઠબંધન સાથે અલાયન્સ ગઠબંધન છતાં ઉમેદવારી ફોર્મ નોંધાતા વિરોધ. કોંગ્રેસના નૈશદ દેસાઈએ વાંધો ઉઠાવ્યો. ઇન્ડી ગઠબંધનના ભાગ એવા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે કોંગ્રેસના નૈશદ દેસાઈએ માંગ કરી. ઇન્ડી ગઠબંધનનો ભાગ હોવાના કારણે તેઓ ફોર્મ ન ભરી શકે અને મેન્ડેટ પણ ન આપી શકે, જેને લઈને માંગ કરવામાં આવી. મહેસાણામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર બાદ ભાજપના ઉમેદવાર પણ ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે ભુવાજીના આશીર્વાદ લીધા. મહેસાણાની શ્રીપાલ સોસાયટીમાં માતાજીની રમેલમાં હાજરી આપી. હરિભાઈએ ભુવાજી પર પુષ્પ ચડાવી આશીર્વાદ લીધા. તો આ પહેલા રામજી ઠાકોર, જેઓ પણ ભુવાજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા, તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને હવે હરિભાઈ ભુવાજી પર પુષ્પો ચડાવતા દેખાયા. તેઓ પણ ભુવાજીની શરણે પહોંચ્યા છે. હવે સવાલ એ કે શું ભુવાજીના શરણે પહોંચવાથી ઉમેદવાર જીતી જશે? કેમ કે અત્યારે ચૂંટણીના માહોલમાં અવનવા પ્રચારની તરકીબો આપે જોઈ હશે અને એવામાં કોંગ્રેસના રામજી ઠાકોર અને હવે ભાજપના હરિભાઈ જેઓ પહોંચ્યા છે ભુવાજીની શરણે. બોટાદ વિધાનસભા વિસ્તાર ભાવનગર લોકસભા ક્ષેત્રમાં આવે છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા માટે રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદમાં પ્રચાર કર્યો હતો. કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને કોળી સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા અને તમામને નીમુબેનને મત આપવા બાવળિયાએ અપીલ કરી હતી. જય જય કોળી સમાજ. વિધાનસભા મત વિસ્તારમાંથી ખૂબ સારી રીતે સમગ્ર કોળી સમાજના લોકો અન્ય નાના મોટા સમાજ સાથે જોડીને ભારતીય જનતા પક્ષ તરફથી મતદાન થાય એવો બધાએ સંકલ્પ અહીંયા કર્યો અને આગામી દિવસમાં આ વિધાનસભા બેઠક ઉપરથી ખૂબ સારી લીડ સાથે બેન શ્રી નીમુબેન જે લોકસભા મત વિસ્તારના ઉમેદવાર છે એને અહીંથી મતો અપાવશે એવી બધાએ સંકલ્પ કર્યો. ગીર સોમનાથમાં જૂનાગઢ 13 લોકસભા બેઠક ભાજપના ઉમેદવારનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું. પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું. ઉમેદવાર રાજેશ ચુડાસમા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર પટેલ, તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. રાજેશ ચુડાસમાએ કહ્યું 5 લાખની લીડથી જીતીશું. તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે કહ્યું સામે પક્ષે અમારા સમાજના જ ઉમેદવાર છે, પણ સંઘર્ષ તો કરવો પડશે. આપણે કમળ જોઈને મત આપવાનો છે.
તો 5 લાખની લીડથી જીતીશું તેવો દાવો કર્યો રાજેશ ચુડાસમાએ અને તેમણે કહ્યું કે આ વખતે પણ ભવ્ય જીતથી ભાજપ આગળ વધશે। આ દરમિયાન પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા પણ હાજર જોવા મળ્યા હતા। તેમણે જ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન દરેક ઝોનમાં કરવામાં આવી રહ્યું છે, જેથી ઝડપથી ચૂંટણી પ્રચાર આગળ વધે અને કાર્યકર્તાઓને પણ એક સ્થળ મળી રહે રણનીતિ ઘડવાનો, અને તેના જ ભાગરૂપે આ કાર્યાલયને ખુલ્લું મુકાયું। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ये कोई मामूली अपील કરી હતી અને બીજા જ દિવસે તેઓ પહોંચી ગયા રમેલમાં। જ્યાં ભુવાજીની સામે તેઓ બેઠા છે અને ભુવાજી ધૂણી રહ્યા છે। જો કે ભુવાજીએ રામજી ઠાકોર વિશે શું કહ્યું તે રહસ્ય હજુ અકબંધ છે, પણ હાલ તો રામજીભાઈનો વાયરલ થયેલો આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે। આ તો તમે જોઈ રામજીભાઈની એક બાજુ, હવે રામજીભાઈના સમર્થકોનો વાયરલ થયેલો વિડીયો જુઓ। હું સંકલ્પ લઉં છું કે મારો કિંમતી પવિત્ર અનમોલ વોટ રામજીભાઈને આપીશ અને મારા જ્યાં સગા સંબંધી મિત્ર વર્તુળ એ બધાય રામજીભાઈને મત આપે એવી તનતોડ મહેનત કરીશ। સાંભળ્યું ને કેવી રીતે રામજીભાઈના સમર્થનમાં સમર્થકો દ્વારા મતદારોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે। ગામડામાં લોકોને માતાજીના હમ ખવડાવી સોગંદ લેવડાવો એટલે પછી તે ફરે નહીં તે વાત પાકી। માટે જ રામજી ઠાકોરને જીતાડવા માટે જાહેર સભામાં લોકોને સંકલ્પ લેવડાવ્યા અને સગા સંબંધીને પણ રામજીભાઈને મત આપવા અપીલ કરવામાં આવી। પણ આ બધા નુસ્ખા કેટલા કારગત નીવડશે તે પરિણામ બાદ જ ખબર પડશે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી। તો અમરેલીની અંદર ચૂંટણીનો પ્રચાર કરતા કરતા નેતાઓ પહોંચી ગયા કથાનું રસપાન કરવા। ભક્તિમાં નેતાઓ એવા તો લીન બન્યા કે કથામાં જાણે રાસડા લીધા। જુઓ આ તસવીર। વસંત મસાલા। સુરત લોકસભા બેઠક પર રાજકીય ડ્રામા સર્જાયો। નિલેશ કુંભાણીએ કહ્યું, હું ચૂંટણી લડીશ, મારું ફોર્મ રદ નહીં થાય। અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના સોગંદનામા મુદ્દે ભાજપે ઉઠાવ્યો વાંધો। મિલકત છુપાવી હોવાની ફરિયાદ, આજે સુનાવણી। આજે બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી શરૂ। આચાર્ય અને દેવપક્ષ વચ્ચે ચૂંટણી જંગ। 6 બેઠક પર 12 ઉમેદવારોનું ભાવિ થશે સીલ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ અને હું છું આપની સાથે હેતવી। નજર તમામ ખબરો પર। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ઉઠ્યો વાંધો। ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટે ઉઠાવ્યો વાંધો। નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરી અમારી સિગ્નેચર નથી તેવું કહેતા ફોર્મ સામે વાંધો ઉઠાવાયો। ફોર્મ સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસના નિલેશ કુંભાણીએ આપ્યું નિવેદન। કહ્યું, મારા 3 ટેકેદારોનું થયું છે અપહરણ। રાત સુધીમાં સંપર્ક કરી કલેક્ટર કચેરીમાં હાજર કરીશું। હજી સુધી તમામ ટેકેદારો સાથે કોંગ્રેસ નથી સાધી શકી સંપર્ક। ફોર્મ રદ થવાના વિવાદ અંગે ન્યૂઝ 18 પર બોલ્યા નિલેશ કુંભાણી। કહ્યું, મારા ટેકેદારોને ધાક ધમકી અપાઈ છે। ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, અમને ન્યાય મળશે। સહી અમારી નથી તેવું કહેવા સમયે ટેકેદાર સાથે કોણ આવ્યું તે વાતથી અમે અજાણ છીએ। ન્યૂઝ 18 પર નિલેશ કુંભાણીએ આપ્યું મોટું નિવેદન। કહ્યું, મારા પર પૈસા લેવાના આક્ષેપ અપાયા વિહોણા।
નામ લીધા વિના કહ્યું વચેટિયાઓએ કરી હતી મને ભાજપમાં જોડાવાની ઓફર. કુંભાણી કહ્યું હું ભાજપમાં નહીં જોડાઉં, ફોર્મ રદ થશે તો અન્ય ઉમેદવારોને જીતાડવા માટે કામ કરીશ. નિલેશ કુંભાણીના આરોપ પર ભાજપનો પલટવાર. જગદીશ પટેલ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું નિલેશ કુંભાણીના આરોપો પાયાવિહોણા. કલેક્ટર કચેરીમાં તમામ નેતાઓ હાજર હતા. કહ્યું કોંગ્રેસથી ટેકેદારો ન સચવાય એટલે દોષનો ટોપલો ભાજપ પર નાખે. સમગ્ર ઘટના માટે કોંગ્રેસ જવાબદાર. કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ લગાવ્યા નિલેશ કુંભાણી અને અન્ય નેતાઓ પર આરોપ. કહ્યું જે પણ થઈ રહ્યું છે તે નિલેશ કુંભાણીના કારણે. સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વગર ફોર્મ ભર્યું. પોતાના ટેકેદારોને સાચવવાની જવાબદારી ઉમેદવારોની જ હોય. કોંગ્રેસ બાદ હવે મહેસાણાના ભાજપના ઉમેદવારે લીધા ભુવાજીના આશીર્વાદ. મહેસાણાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે ભુવાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. શ્રીપાલ સોસાયટીમાં માતાજીની રમેલમાં હાજરી આપી ભુવાજી પર પુષ્પ ચડાવી આશીર્વાદ લીધા. શંકર ચૌધરી સામે આચારસંહિતાના ભંગની ફરિયાદનો મામલો. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન. કહ્યું હું સંવિધાનિક જગ્યા પર છું, રાજકીય ભાષણ નથી કરતો, મને કોઈ એ રીતનું કાયદાકીય બંધન નથી, દરેક પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જનીબેન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરી લખ્યું તેમને સત્યથી ભય લાગે છે એટલે તેઓ સત્યના જાસૂસી કરે છે. અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર જની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો. સોગંદનામામાં મિલકત અંગે કોઈ સ્પષ્ટતા નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો. ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ અમરેલી કલેક્ટર કચેરી પહોંચી. દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત. ભાવનગરના ઇન્ડી એલાયન્સના ઉમેદવાર ઉમેશ મકવાણાએ યોજી પત્રકાર પરિષદ. ફોર્મમાં ખામી દૂર કરવા કલેક્ટરે આપ્યો હતો 24 કલાકનો સમય. ઉમેશ મકવાણાએ કહ્યું ફોર્મ યોગ્ય હોય છતાં ભાજપના ઉમેદવાર કરી રહ્યા છે ફોર્મ રદ કરવાના પ્રયત્ન. ભાવનગરથી ઇન્ડી એલાયન્સ માટે રાહતના સમાચાર. વિવાદ બાદ ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર. ગઈકાલે ભાજપના ઉમેદવારે ફોર્મમાં ઉઠાવ્યો હતો વાંધો. ઉમેશ મકવાણાએ લીગલ ટીમ સાથે રાખી પોતાનો પક્ષ રજૂ કર્યો. 1 કલાકની હિયરિંગ બાદ ફોર્મ મંજૂર. આજે બોટાદના ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી. આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે જામશે ચૂંટણી જંગ. 7માંથી 1 બેઠક પર દેવપક્ષ બિનહરીફ. 6 બેઠક માટે 12 ઉમેદવારો મેદાને. 25,197 મતદાતાઓ કરશે મતદાન. વહીવટી વિભાગે તૈયાર કર્યા 31 મતદાન મથકો. ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈને કલમ 2 દિવસ માટે 144 લાગુ કરવામાં આવી. આજે ચૂંટણી બાદ આવતીકાલે થશે મતગણતરી. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ કમી કરવા મામલે ચાલી રહ્યું છે વિવાદ. કાયદા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બહાર પડાયું છે જાહેરનામું. બોટાદમાં આચાર્ય પક્ષના એસપી સ્વામી ચૂંટણી અધિકારી પર લગાવ્યા આરોપ. મતદાન મથક પર વિડીયોગ્રાફીની આચાર્ય પક્ષ દ્વારા માંગવામાં આવી હતી મંજૂરી. મંજૂરી ન અપાતા એસપી સ્વામીએ શંકા કરી વ્યક્ત. ચૂંટણીમાં બોગસ વોટિંગ ન થાય તેના માટે વપરાય છે અવિલોપ્ય શાહી. આ વખતે શાહી બનાવતી કંપનીએ 26 લાખથી વધુ બોટલ કરી છે તૈયાર. કર્ણાટકની મૈસૂર પાઇન્ટ્સ એન્ડ વનિક લિમિટેડે શાહી બનાવવાનો આપ્યો છે અધિકાર. ગુજરાતની 26 લોકસભાની બેઠક અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 530 ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી. 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. આ વખતે ચૂંટણીમાં મહિલા ઉમેદવારો માત્ર 30%.